અમદાવાદના ચાંદખેડામાં ગત અઠવાડિયે ઢોસા ખાધા બાદ 2 બાળકીઓના મોત થયા બાદ અંગે એક તારીખ 13 એપ્રિલે મૃતક બાળકીઓની માતાની પોલીસ સ્ટેશનથી ડીસીપી સહિતની અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવી છે. પોલીસ અત્યાર સુધી મૃતક દીકરીના પિતા વિમલ, પત્ની અને દાદા દાદીની પૂછપરછ કરી છે, જેમાં કોઈના સ્ટેટમેન્ટમાં કોઈ વિસંગતતા જોવા મળી નથી, જેને લીધે હવે પોલીસ એફએસએલમાં મોકલેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને બંને બાળકીઓના વિશેરાના રિપોર્ટની રાહ જોઈ રહી છે. આ રિપોર્ટ આવ્યા બાદ પોલીસ વધુ તપાસ અને કાર્યવાહી કરશે. અમદાવાદના ચાંદખેડામાં ગત અઠવાડિયે ઢોસા ખાધા બાદ 2 બાળકીનું મોત કેસ અંગે ઝોન 2ના ડીસીપીએ જણાવ્યું હતું કે રિપોર્ટમાં ઝીંક અને એલ્યુમિનિયમની હાજરી મળી છે, પરંતુ તે એન્ટીસિડ્સ જેવી દવાઓને કારણે પણ હોઈ શકે છે, જેની સ્પષ્ટતા માટે અમે મેડિકલ એક્સપર્ટ અભિપ્રાય રાહ જોઈ રહ્યા છીએ. હવે આ કેસમાં વિસેરા રિપોર્ટ જ સૌથી મહત્વનું નિર્ણાયક પરિબળ સાબિત થશે. અત્યારે પરિસ્થિતિ એવી છે કે એફએસએલને પોસ્ટમોર્ટમ રિપોર્ટ હજી આવ્યા નથી, તેથી હું સત્તાવાર રીતે કહી શકું તેમ નથી. આ હકીકત છે કે રિપોર્ટમાં ઝીંક અને એલ્યુમિનિયમની હાજરી જોવા મળી છે, પરંતુ આ તત્વોની હાજરીનો અર્થ સીધો ઝેર જ છે એવું અત્યારે કહી શકાય નહીં, કારણ કે તેની મર્યાદાઓ અને અસરો સમજવા માટે અમારે એક્સપર્ટનો અભિપ્રાયની જરૂર છે. કેટલીક વાર દવાઓની અસરને કારણે પણ શરીરમાં આવા તત્વો જોવા મળી શકે છે. બનાવના અનુસંધાને અમે જે મરણ જનાર બાળકીઓ છે તેના જે માતા પિતા હતા વિમલ તેમજ ભાવના, જેમને હોસ્પિટલ ખાતેથી રજા આપી દેવામાં આવેલ છે અને ત્યારબાદ તેઓની પૂછપરછ કરવામાં આવી છે, પરંતુ તેઓની પૂછપરછમાં બી હજુ સુધી કોઈ ફળદાયક હકીકત મળેલ નથી. તેમજ જે પણ સેમ્પલ એફએસએલ ખાતે મોકલવામાં આવેલા હતા તેનું પણ હજી પરિણામ છે એ આવવા ઉપર બાકી છે, જેથી તેનું પરિણામ આવશે ત્યારબાદ જ જે બાળકીઓનું મરણ થયું છે તેના મૃત્યુનું ચોક્કસ કારણ જાણી શકાશે અને ત્યારબાદ વધારે પૂછપરછ યોગ્ય રીતે કરી શકાશે. પોલીસ કેસને લઈ ખાવા પીવાની વિગતો પણ તપાસી છે. 4 દિવસમાં કુલ 12 મિલમાંથી માત્ર 2 વાર ખીરાનો ઉપયોગ થયો હતો. બાકીના સમયે કોબીજનું શાક, ડ્રાયફ્રૂટ જ્યુસ અને ઘેવર જેવું ભોજન લેવાયું હતું. માતાએ પોતે ખીરું બનાવ્યું હતું, જે કડવું લાગતા પછી બહારથી લાવવામાં આવ્યું હતું. વિમલ અને તેની પત્નીના નિવેદનોમાં અત્યાર સુધીમાં કોઈ મોટી વિસંગતતા જણાઈ નથી. બાળકીના જન્મ સમયનો રેકોર્ડ મુજબ તે 3.1 કિલો વજન ધરાવતી સ્વસ્થ બાળકી હતી. પોલીસે જે ડોક્ટરે સારવાર કરી છે તેમની સાથે અને સિવિલ હોસ્પિટલના ઓપિનિયન લેવાની પ્રક્રિયા કરી રહી છે. અત્યારે બધું જ તપાસ હેઠળ છે. જ્યાં સુધી વિસેરા રિપોર્ટ અને અન્ય ટેકનિકલ રિપોર્ટ્સ ન આવે ત્યાં સુધી કોઈ પણ ચોક્કસ દિશા નક્કી કરી ઉતાવળ ગણાશે નહીં. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.